અમદાવાદના નિકોલ વિસ્તારમાં 6 દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં યુવક લાપતા થયો હતો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। આ યુવક વાહન લે વેચનું કામ કરતો હતો। આ યુવકની તેના જ બે નજીકના મિત્રોએ બેંક એકાઉન્ટમાં ધંધાકીય વ્યવહારના જમા થયેલા 18 લાખ રૂપિયા મેળવવા માટે તેને દારૂ પીવાના બહાને કેનાલ પર બોલાવીને બેહોશ કરીને કેનાલમાં ફેંકી દીધો હતો। જોકે હત્યા કરનાર મિત્રો 18 લાખની રકમ ટ્રાન્સફર કરી શક્યા નહોતા। ક્રાઇમ બ્રાન્ચે નિકોલમાં રહેતા બંને આરોપીઓ યુવકોની ધરપકડ કરી છે। જયેશને બોલાવીને એ લોકો ત્યાં નર્મદાની જે કેનાલ છે ડભોડા પાસે ત્યાં આગળ દારૂ પીવા માટે ગયા હતા અને ત્યાં દારૂમાં નશીલી ગોળીઓ જે જયેશનો દારૂ હતો એમાં નાખીને જયેશને દારૂ પીવડાવેલો હતો અને ત્યારબાદ કેનાલ જે છે એની રેલિંગ પાસે નજીક જયેશ જ્યારે ગયો ત્યારે આ લોકોએ તેને ધક્કો મારી કેનાલમાં પાડી દીધેલો હતો અને જેની તે લોકોએ કબૂલાત આપેલી હતી। ત્યારબાદ જે જયેશનો મોબાઈલ છે, જયેશનો મોબાઈલ તેમજ જયેશનું બાઇક લઈને આ લોકો ત્યાંથી નીકળી ગયેલા હતા અને તેમાંથી 4,500 રૂપિયા છે એ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને જે દરમિયાન એ લોકો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા।